કલ્પના કરતાં જુદા એવું હોય, પણ એનો અર્થ એવો નથી કે હું બીજાને ધિક્કારું, બીજાને રિસ્પેક્ટ ના આપું, બીજાને આમ ના કરું. નવડાવીએ તો એને ન નવડાવીએ, આને એકલાને જ નવડાવડા કરે, આરતી પહેલાં ના બતાવે. આવા બધા ભેદભાવ આપણે જે જીવનમાં જોતા હોય છે ને ત્યાંય આવી જાય, બધે આવી જાય, બધે આવે. તો દેહેવા પ્રતિમાદૌ સક્તમ એતાવાન એવ આત્મા ઈશ્વર, આ જ આત્મા અને આ જ ઈશ્વર, બસ બીજું કાંઈ નહીં. એવું ઘણા ધર્મોમાં જોવામાં આવે છે, અમારા ભગવાન જ સાચા, કાં તો તમે અમારાને ભજો, કન્વર્ટ થઈ જાઓ, અને નહીંતર તમને અમે મારી નાખીએ. આ બીજાને કન્વર્ટ કરવાની જે વૃત્તિ છે, ધર્માંધતા નહીં, ધર્મ પરિવર્તન કરાવડાવવું, એ બધું છે એના માટે. ભાઈ એને એનું ભજવા દો ને, મારામાં શું કરવાનું કન્વર્ટ કરાવડાવો છો? એની પણ ત્યાં જેની જ્યાં આસ્થા હોય એ હોય. કોઈને ફોર્સફુલી આપણે જન્માવી ના શકીએ. તારો ભગવાન એ એટલો જ સાચો, તું પણ પ્રેમથી એને ભજ અને હુંય ભજું. મને આ ફોર્મ ગમે છે, મને તને આ ફોર્મ ગમે છે, પતી ગયું. પણ એવું નહીં, કન્વર્ટ થાવ, ફોર્સફુલી કન્વર્ટ કરે. એટલે માણસને એટલો બધો તમે હિંસા કરો છો, એને જે ગમતું એ ભજવા ના દઈએ, માનવા ના દઈએ, તો એના પર બહુ હિંસા છે. એ બધી વસ્તુથી ખસી જાય. આ લોકો ક્યાંય સેટલ ના થઈ શકે. આવા બધા બહુ સમય આવ્યા આપણા દેશમાં જ. મુગલોએ રાજ કર્યું, બ્રિટિશરોએ રાજ કર્યું, તમે બીતા ને બીતા આપણા ભગવાનને તોડી પાડે. કેટલી વખત સોમનાથ ઉપર આક્રમણ થયું, બીજા બધા મંદિરો તોડી પાડ્યા. મંદિર પ્રતિમાને પૂજવું એ ખોટું છે. એ તમારી માન્યતા છે, અમારી માન્યતા નથી. અમારા માટે તો એ પ્રતિમા નથી, ભગવાન જ છે. પણ નહીં, એવું નહીં. અને ધર્માંધતા કહેવાય. અને શું કહેવાય? ધર્માંધતા. તો ન અતઃ પરમ અસ્તિ, આનાથી વધારે કાંઈ નહીં. ઇતિ યથા નગ્ન ક્ષપણકાદીનામ શરીર અનુવર્તી દેહ પરિમાણો જીવ ઈશ્વરો વા. શું કહે છે? જેવી રીતે નગ્ન ક્ષપણકાદીના એટલે જૈન દિગંબર વગેરે માટે એ લોકો શું માને છે કે શરીર અનુવર્તી દેહ પરિમાણો જીવ ઈશ્વરો વા. એ લોકો એવું માને છે કે આ શરીરમાં રહે છે ને જે આત્મા, એ શરીર જેવડો જ છે. કેવડો છે? જેવું શરીર એવડો આત્મા. મોટા શરીરમાં મોટો આત્મા, નાના શરીરમાં નાનો આત્મા. અર્થાત દેહના પરિમાણ જેટલો આત્મા કે ઈશ્વર. એટલે એમણે એમની દૃષ્ટિ સંકુચિત છે. એમની દૃષ્ટિ અત્યંત સંકુચિત, જે સર્વવ્યા અને પછી બસ ત્યાં અટકી પડવું. એટલે તમે બીજે રહેલા એના એ ઈશ્વરને જોઈ નથી શકતા, આદર નથી આપી શકતા. બાકી ઈશ્વર તો કોણ છે? સર્વવ્યાપક છે. એટલે તો આપણે માત્ર એક પ્રતિમામાં એને પૂજીએ છીએ. એનો અર્થ એવો નથી કે બીજે નથી, સર્વત્ર છે. જેમ હિરણ્યકશિપુને પ્રહલાદે કહ્યું, પ્રહલાદને બહુ ધમકાવે છે ને બહુ આમ કરે છે. પછી છેલ્લે કહે છે, પ્રહલાદ કહે છે ઈશ્વર તો બધે જ છે. તો કે તું એવું માને છે ને તારો હરિ બધે છે? તો કે આ થાંભલામ છે, બતાવ મને. થાંભલામ હોય તો બતાવ. તો થાંભલામાંથી થાંભલાને તોડીને ભગવાન નીકળ્યા. કોણ નીકળ્યા? નૃસિંહ અવતાર. એમાંથી તોડીને નીકળ્યા. થાંભલામાં ન હોત તો નીકળત કેવી રીતે? મીરાનો ઝેર પી ગયા, બોલો ઝેર અમૃત બનાવી દીધું, કેવી રીતે થાય? ટૂંકમાં ઈશ્વર તો સર્વત્ર છે જ, સર્વવ્યાપક છે. અણુએ અણુ, અણોહો અણિયાન, મહતો મહિયાન, આવો છે ઈશ્વર. એને એકમાં બાંધી દેવો. ભલે ત્યાં જુઓ એની ના નથી, એને પૂજો,
એટલે સ્વામીજી શું કહેતા હોય છે કે તમે ઘરે નાની પૂજા રૂમમાં પૂજા કર્યો, ત્યાં એને જોયા, ત્યાં એને સમય આપ્યો, ત્યાં એને પ્રાર્થના કરી, બસ એ પૂરું થયું પછી મોટા પૂજા રૂમમાં પ્રવેશો છો. પહેલાં ક્યાં હતા? એક જ આટલાકમાં ભગવાનને જોયા. હવે ક્યાં એન્ટર થાવ છો? જગતરૂપી મંદિરમાં, જ્યાં ભગવાન રૂપી મોટી પ્રતિમા. કોણ? તો કે બધા, જળ, ચેતન, સ્થાવર, જંગમ, એવરીથિંગ. આ દ્રષ્ટિ બરોબર છે, સર્વવ્યાપી, પણ એની પ્રેક્ટિસ મેં ક્યાં કરી? પૂજા રૂમમાં. ત્યાં મને કોઈ બહાર જોઈને ઈશ્વર જોવા અઘરા છે, કારણ કે આપણે બોલીએ ને પહેલાં આપણને સંભળાવે, ત્યારે આ તો બિચારું કંઈ બોલવાનું નથી. તમે એને પૂજા કરો, ના કરો, નવડાવો, ન નવડાવો, બરાબર વાઘા પહેરાવો, ન પહેરાવો, તિલક કરો, ન કરો, એક કાજુ મૂકી દો, એક બદામ મૂકી દો, આવું બધું કરીએ આપણે. આપણી આળસમાંથી બે બધું ગમે તેમ કરીએ. એ બિચારા કાંઈ બોલે નહીં, જે આપો તો એ સ્માઇલ કર્યા કરે, હસ્યા કરે. એવું બહાર નથી થતું, એટલે ત્યાં જોવા મુશ્કેલ. અહીંયા એટલે અહીંયા પ્રેક્ટિસ કરીએ, અહીંયા બરાબર સંબંધ બાંધીએ, પછી એ જ બહાર કાઢો, એ જ રીતે બહાર કરો. આ બધું કોઈ સમજતા નથી. અને આની પાછળ શું છે? આની પાછળ ભાઈ તમે શું વિચારીને આ બધું કરો છો? તો કે કોઈ વિચાર નથી. અહૈતુકમ હેતુ વર્જિતમ નિર્યુક્તિકમ. આમાં કંઈ એ લોકોની કેમ નહીં? તો કે પ્રતિમામાં ના હોય. તમે ઘણા ધર્મો શું માને છે કે જે પ્રતિમાને પૂજે ને એ બધા કાફિર, એ બધા ખોટા છે, મીન્સ કે યોગ્ય નથી, કારણ કે એ લોકો પથ્થરને પૂજે છે. પણ પથ્થરમાં ભગવાન નથી એવું કોણે કીધું? કોઈ યુક્તિ નથી. ઉલટા તમે જળને જળ માનો છો, અમે તો જળમાંય ચેતન રહેલું છું એવું માનીએ છીએ. અહૈતુકમ, એ લોકોની એની પાછળ કોઈ યુક્તિઓ છે નહીં. અતત્વાર્થવદ એટલે જેમાં તત્વનું કોઈ તત્વ છે જ નહીં, એમ ને એમ બસ માની લીધું. બ્રેઇન વોશ થઈ ગયા હોય એ અને માની લે. કોઈ એમાં મોટી સમજ નથી, કોઈ મોટી સમજ નથી હોતી. એટલે ઘણીવાર આપણે જોઈએ છીએ ને કે માણસ આમ સતત ભગવાનનું નામ લેતા હોય, પણ પછી બીજનું વર્તન એટલું ખરાબ હોય કે તરત પ્રશ્ન થાય ને તો પછી આનો શું અર્થ? એક ભગવાન ખોટા નથી, પણ આની સમજ માત્ર એટલા પૂરતી જ રહી ગઈ છે. એ વ્યાપક બનવી જોઈએ. એ ઘણા કે આખો દિવસ માળા તો કર્યા કરે છે, પણ પછી અમારી સાથે બરાબર વર્તન નથી કરતા. એટલે લોકોને તરત શું લાગે? માળા કરો તો શું થયું? આખો દિવસ જપ તો કરો છો, થયું શું? એ કંઈ જપ ખોટો નથી, પણ જપની સાથે આપણામાં જે વિકાસ થવો જોઈએ એ નથી થતો. દૃષ્ટિ ખોલીએ નહીં તો બહુ સમયસર પૂજા કરતા હોય, વ્રત કરતા હોય, બધું કરતા હોય, પણ સ્વભાવમાં ફેર પડે નહીં. સ્વભાવમાં કોઈ ફેર ના પડે તો આ એક પ્રકારની તામસિકતા છે. આ શું છે? દ્રષ્ટિની સંકુચિતતા જતી નથી. એટલે શું? જપ કરીએ છીએ, પણ જેનો જપ કરું છું એ બધે જ છે. એટલે મારા સ્વભાવમાં એવું પરિવર્તન આવે, મારી દ્રષ્ટિમાં પરિવર્તન, તો આપણે સાત્વિકતા તરફ જઈએ. બાકી તો તમસ. માળા કરીએ ટાઈમે ટાઈમે, પૂજા કરીએ ટાઈમે ટાઈમે, પણ પછી જેવા ત્યાંથી બહાર નીકળો ઘણા તો જેવું એ પૂરું થાય ને એટલે ક્યારનું મનમાં ચાલતું હોય, એટલે તરત બહાર આવીને ઉકળી પડે, તરત ગુસ્સો થાય, તરત આમ થાય, તરત. એટલે પેલા લોકો વિચાર કરે કે આ તું શું કરે છે? તે અત્યાર સુધી કર્યું શું? એટલે કરતા હોઈએ ને, પણ યાંત્રિકતા નહીં. આપણામાં યાંત્રિકતા ન આવવી જોઈએ. વિચાર કરવો જોઈએ કે મેં હજી જે છોડવાનું છે એ છોડ્યું કે નહીં. આ સતત વિચાર માંગે છે. આ શું માંગે છે? સતત વિચાર.
છોડવાનું છોડીએ છીએ કે નહીં? એ જાતે નહીં જાય. પકડાઈ ગયું જે છે એને જાતે નહીં જાય. પણ આપણે ભગવાનનું નામ લઈએ ત્યારે કહેવાનું કે મને છોડાવવાનું છોડાવ. ખોટા આગ્રહો ન રખાવડાવીશ ભગવાન. પણ ભગવાન કે સારું હું કૃપા કરું, પણ પછી આપણે કામ તો સાથે કરવું પડે ને. એટલે તો તામસિકતા જાય, તો રજોગુણ ભેદ જાય, નહીં તો ભેદ નથી જતા. એટલે સમજ એની જાતે ન આવે. સમજ એની જાતે નથી. સમજને પ્રયત્નપૂર્વક લાવવી પડે છે. પ્રયત્નપૂર્વક. અને બહુ કામ માગે બેસવું શાંતિથી. ચલો આજે હું બધા સાથે, આજે કે ચલો 1 કલાક બધા માટે સુંદર ભાવ, બધા માટે બધાનું કામ કરી આપીશ, બધાને સાથે પ્રેમથી બોલીશ. પછી બીજું કલાક, પછી ત્રીજો કલાક, વચ્ચે વચ્ચે આ કામ કરીએ ઊભા રહીને. બાકી તો આપણે પડ્યા કામ કરવાનું સવારથી શરૂ કર્યું તો ઊંધે માથે સાંજ સુધી કર્યા કરીએ. એમાં કેટલી હિંસા, કેટલાય ઝઘડા, કેટલાય ગુસ્સા, અને પછી સાંજે આપણે જપ કરવા બેસીએ. વાંધો નથી, એની ના નથી, કરો. એ જપ ક્યારેક ને ક્યારેક આ બુદ્ધિ લાવશે, ક્યારેક ને ક્યારેક દંડોળશે. એ કરીએ. મારી સમજમાં ફેર, મારી સમજમાં થોડુંક તમસ ઓછું કરું, થોડું રજસ ઓછું કરું, સત્વ. ટીપે ટીપે સરોવર ભરવાનું છે. ટીપે મીન્સ ઝડપથી થાય તો ઝડપથી કરો, પણ આપણે ઝડપ નથી થઈ શકતી તો જરા જરા. આજે 15 મિનિટ બધા માટે સારું વિચારીશ, બધાને માન, બધાનો સ્વીકાર, બધાના માટે આમ. તો એ ભગવાન માત્ર મૂર્તિમાં ન રહ્યા. ક્યાં આવ્યા? તો થયું ને. તો આ પ્રકારે અતત્વાર્થ અહૈતુકત્વાદ અલ્પમ ચ અલ્પ વિષયત્વાદ અલ્પ ફલત્વાદ. આ તો માત્ર અધરવાઇઝ નાનું અલ્પ વસ્તુમાં રહી ગયું, અલ્પ ફળ આપે આપણને, કંઈ બીજું જાજુ ન આપે. તામસમ, આને શું કહેવાય? તામસ જ્ઞાન. તામસાનામ હિ પ્રાણીનામ અવિવેકીનામ ઈદૃશમ જ્ઞાનમ દૃશ્યતે. જે અવિવેકીઓ છે, વિવેક નથી. જો વિવેક, વિવેક એટલે સાચી સમજ જગાડો, એ નથી અવિવેક. એની દ્રષ્ટિ આવી હોય છે, એની દ્રષ્ટિ આવી હોય છે. હવે શું આવશે? જ્ઞાનમ કર્મ ચ કર્તા ચ. ત્રણેય વિશે વાત કરવાના છે, ત્રણેયનું વર્ગીકરણ કરવાના છે. તો હવે શેનું વર્ગીકરણ આવે છે? કર્મ. જ્ઞાન થઈ ગયું, 3 પ્રકારના જ્ઞાન થયા કે નહીં? સાત્વિક, રાજસ અને તામસ. પછી હવે શું? જુઓ શ્લોકમાં જુઓ, 19મા શ્લોકમાં જુઓ બીજો ક્રમ કોનો આવે છે? 19મો શ્લોક જુઓ. કર્મ. તો હવે કર્મની વાત આવે ને. અથ કર્મણઃ ત્રૈવિધ્યમ ઉચ્યતે. અથ એટલે હવે, કર્મણઃ કર્મની છઠ્ઠી વિભક્તિ કર્મની. તો શું થયું? હવે કર્મ પણ 3 પ્રકારના હોય. ત્રૈવિધ્યમ ઉચ્યતે, એ પણ અમે કહીશું. ભગવાન કહે છે નિયતમ સંગરહિતમ અરાગદ્વેષતઃ કૃતમ અફલપ્રેપ્સુના કર્મ યત્તત્ સાત્વિકમુચ્યતે. જો કેવું કર્મ? નિયતમ 1, સંગરહિતમ 2, અરાગદ્વેષતઃ કૃતમ 3, અફલપ્રેપ્સુના એટલે એવી વ્યક્તિ. આવી 4 વસ્તુ જેમાં રહી હોય એ કર્મને કેવું કહેવાય? કેવું કહેવાય? સાત્વિક કર્મ. પહેલા કયા કર્મની વાત આવે છે? સાત્વિક. પછી રાજસ, પછી તામસ. તો કે છે જે નિયત હોય, નિયતમ એટલે હંમેશા થાય,
સંગ એમાં ન હોય, રાગદ્વેષ ન હોય અને ફળની કામના ન હોય. તો એનું શું થયું અર્થ ખબર છે? આપવા માટે થયું, આપવા માટે થયું. પણ આપવાનું છે તો કે આખો દિવસ થોડું આપ કરવાનું, એક દિવસ આપીને બેસી જઈએ, તો કે ના, હંમેશા હંમેશા. એટલે સ્વામીજીના શબ્દોમાં કહીએ તો શું કે ભોગતામાંથી સતત શું બનીએ? પ્રદાતા, પ્રદાતા, પ્રદાતા. લાઈફમાં એક દિશાનું પરિવર્તન આવે. અત્યાર સુધી આપણે શું બનતા હતા? ભોગતા, ભોગતા, મારા માટે, મારા માટે, સ્વાર્થ, સ્વાર્થ, ભોક્તૃત્વ, ભોક્તૃત્વ, રાગ દ્વેષથી. હવે શું? સ્વાર્થ નહીં, કામનાથી નહીં, નિષ્કામતા, અને એ સતત અને સતત આપવું, આપવું. આ આપવાને સિદ્ધાંત બનાવી દઈએ જીવનનો. આપવાને શું બનાવીએ? જીવનનો મુખ્ય સૂર. અને એ ક્યારે થાય? વ્યવસાય, નિશ્ચય કરીએ. નિશ્ચય એટલે છે ને કરતાં કરતાં પણ આ નિશ્ચય. કયો નિશ્ચય? આપવું, આપવું, આપવું. તો કર્મ સાત્વિક. તો શું છે? નિયતમ. નિયતમ એટલે નિત્યમ, હંમેશા. હા, આજે એક કર્મ કર્યું, બસ આવું પતી ગયું, હવે બીજું મારા માટે. આ એક તમારા માટે કર્યું, આ એક માળા તમારા માટે, પણ બીજી 4 માળા કોને માટે? આ તો હું સાદી વાત કરું છું, આ બીજું મારા માટે. તો કે ના, નિયતમ એટલે હંમેશા બીજા માટે. કેમ? કેમ ખબર છે? આવું ત્યારે જ થાય ને જ્યારે 2 વસ્તુ હોય. તો એક તો મને આત્માનું જ્ઞાન હોય કે હું પૂર્ણ છું, ભલે હજી એ અપરોક્ષ નથી થયું, પણ થિયરીમાં તો ખબર પડી ગઈ. શું શું ખબર પડી ગઈ? આત્મા પૂર્ણ છે, આત્મા આનંદ સ્વરૂપ છે. તો હવે એ હું તો છું જ, તો મારે માગવાની શું જરૂર છે? લઈ જા, લઈ જા. કેમ? તું હું આપું ક્યારે? જ્યારે મારી પાસે હોય. હજી મને એ ફીલ નથી થતું, છતાં પણ હું આ ભાવનાથી કરું કે હું તો પૂર્ણ છું, મારે શું જોઈએ છે? તમને આપી દઉં, ચલો તમારા માટે કરું. હવે દરેક વખતે આવું કરીએ ને ત્યારે પેલી હું પૂર્ણતાનો મને પરિચય થાય છે, પૂર્ણતાનો આવિર્ભાવ થાય છે. આ જ રીત છે. કઈ રીત છે પૂર્ણતા આવિર્ભાવ કરવાની? માગવાનું નહીં, પૂર્ણતા શું કરવાનું? આપવાની. બિકોઝ પૂર્ણતા તો મારી જેમ ધનવાન માણસ હોય એને પેલે રસ્તામાં બેઠો હોય એને પાસે માગવાની જરૂર નથી. એને શું કરવાનું છે? લે. એક ધનવાન બધાને આપે, રસ્તે બેઠો હોય એને આપે, કુટુંબીજનોને આપે, મિત્રોને આપે, દેશને આપે, બધાને આપે. કેમ? હું તો બહુ ધનવાન છું, મારા તો ધનની કોઈ સીમા જ નથી, તો માગવાનો તો હવે પ્રશ્ન જ નથી. કેમ છે ઘણા મંદિરના ટ્રસ્ટો માગતા જ નથી, ડોનેશન લેવાનું બંધ કરી દીધું છે. આ જલારામ મંદિરના અને બધા કેટલાય એવા મંદિર છે એ આપ્યા જ કરે છે, ભૂખ્યાને ખવડાવે, આખો દિવસ ત્યાં ભંડારા ચાલતા હોય. તો તમે ડોનેશન લો ને, પણ તો કે ના, નથી લેતા ડોનેશન. કેમ? એના ભંડાર ભરેલા છે, એટલે કે નો ડોનેશન, અમે આપીશું. આ તો એક બીજું એક સાધુ એમ, મારે તમારું ડોનેશન નથી જોઈતું. કર્મથી આપણે શું કાં તો માગીએ, કર્મ કરતી વખતે માગીએ સકામ ભાવે, પણ આ તો કેવું? હું ભરેલો છું, મારા ભંડાર ભરેલા છે, માટે મને સંતોષ છે, તમે લઈ જાઓ, તમે લઈ જાઓ. તો આનાથી દરેક વખતે આપણને શેનો પરિચય થાય? હું ભરેલો, હું ભરેલો. તો જ અપાય, નહીં તો અપાય જ નહીં, તો જ આપી શકીએ. બાકી આપતા આપતા હાથ ધ્રુજે, મારે જરૂર છે. એક આ જોઈએ, બીજું શું જોઈએ? ઈશ્વર ઉપર ભરોસો. જો આવું ઓછું હોય ને, આ જ્ઞાન ઓછું હોય ને, તો આપણે બીજું સાથે શું જોઈએ? ઈશ્વર ઉપર આપી દેશે ભાઈ, આપવા દો ને, આપી દેશે, મારું ધ્યાન રાખે છે, 1000 હાથવાળો છે, મારી ધ્યાન રાખે છે. અથવા 8 ભુજાવાળી છે, એ 8 ભુજા 8-10 ભુજાવાળી જ છે ને, એ મારું ધ્યાન રાખે છે, મારે કંઈ ચિંતા કરવાની જરૂર, આપી દેશે.
એક આ હોય અને આ જ્ઞાન હોય તો આપવાનું બહુ સહેલું પડે. અને આ આપવાનું ક્યાં છે? કર્મ કરતાં કરતાં નિયતમ હંમેશા, પછી સંગરહિતમ આસક્તિ વર્જિતમ, આસક્તિ વગર. કોઈ મને આમાંથી કંઈ જોઈતું નથી, કોઈ કર્મ માટે મને સંગ નથી, કર્મ પાછળ કંઈ જોઈતું નથી, હું તો માત્ર કર્તવ્ય બજાવું છું અને મને ભગવાન, હું તો ભગવાનનો સેવક, ભગવાન જે કામ સોંપે એ કરું, હું તો ચિઠ્ઠીનો ચાકર, ચિઠ્ઠીનો ચાકર છે. ભગવાન જે કામ સોંપે એ કરું. પણ ભગવાન જોડે આર્ગ્યુમેન્ટ ના કરું. કેમ? તમે મને આના માટે કેમ કીધું કરવાનું? આના માટે નહીં કરું, આ નહીં કરું, પેલું નહીં કરું. આ તો બધા બહુ વાદ વિવાદ. આ તો છે ને ઘણા છોકરાઓ કેવું બહુ આર્ગ્યુમેન્ટો કરે, ઘણા છે ને આપણી સામે દલીલો બહુ કરે એવું છું ને દલીલ વધારે કરે. દલીલો એટલી કરે ને તો દલીલ નહીં, આખું દી પૂછપૂછ ના કરો. કેમ? રામ કાજ કરીબે કો આતુર. હનુમાનજી કેવી રીતે બેઠા છે? એમ જ બેઠા છે ને, એટલે જલ્દી ઊભું થવાય એટલા માટે બેઠા. નહીં તો ઉઠતા જ વાર લાગે, બેઠા પછી ઉઠતા વાર લાગે. આ સપોર્ટ લેવો, આવું બધું કેટલુંય કરવું પડે. એ તો આમ એવા બેઠા છે ને, કોઈ કહો એટલે ઊભો, કહો એટલે હું ઊભો થઈ જાઉં. એમાં આપણે શું કરવું પડે? આસક્તિ વર્જિતા, સોંપે એટલે ઊભા. આ બધું કહેવાનું સહેલું છે, હા, બોલવામાં બહુ સહેલું છે, પ્રવચન આપવા સહેલા છે, કરવાનું પડી કરવાનું. હંમેશા બોલો ને એ પહેલાં પોતે કરવું, પ્રયત્ન કરવો. ખરેખર આસક્તિ વર્જિતમ અરાગ દ્વેષતઃ કૃતમ, રાગ પ્રયુક્તેન દ્વેષ પ્રયુક્તેન ચ કૃતમ. જે રાગથી પ્રેરાઈને થાય, દ્વેષથી પ્રેરાઈને થાય એવું ને. જેમ દક્ષ પ્રજાપતિએ મોટો કર્મ તો કર્યો, બહુ મોટો કર્મ હાથમાં લીધો, યાગ, પણ શેનાથી પ્રેરાઈને? શેનાથી પ્રેરાઈને? દ્વેષથી પ્રેરાઈને, દ્વેષથી પ્રેરાઈને કરી. શરૂઆત શેના માટે કરી? આ કરવું, બધાને બોલાવું, એકલા અમારા જમાઈને ના બોલાવું, શિવજીને ના બોલાવું. જમાઈનું અપમાન કરવા માટે બોલો, વિચાર કરો, પોતાની દીકરીનો પતિ આટલો મોટો, પણ એનું અપમાન કરવા માટે એણે આ બધું કર્યું. એમાં દીકરીએ ગુમાવીને બધુંય ગુમાવ્યું. કેનાથી પ્રેરાઈને કર્યું? આને નીચો બતાવો, હું મોટો છું અને તું નાનો છું, તને નહીં બોલાવું આ યજ્ઞમાં, એમ કરીને તારું અપમાન કરું. અંદર આવા દ્વેષ ચાલતા હોય. એકને બોલાવીએ, આપણા ઘરે પ્રસંગ આવે ને બીજાને ના બોલાવીએ, બીજાને જાણી જોઈને ના બોલે. એટલે પેલા લોકો જ્યારે મળે ને, તમને ખબર છે કંકોત્રી આવી? તો કે અમને તો નથી આવી. ના આવે, ન આવે. તો જે કારણો હોય આપણા પ્રમાણે આપણે બધું કરતા હોય, આપણા બજેટ પ્રમાણે જે પણ રાગ દ્વેષથી પ્રેરાઈને નહીં. આવા કર્મ શું કરે? ઈશ્વરની એકે એક કર્મ ઈશ્વરની પૂજા બનાવો. તો આ બધું જતું કરવું પડે. રાગ દ્વેષ પ્રયુક્તેન ચ કૃતમ રાગ દ્વેષતઃ કૃતમ તદ વિપરીતમ કૃતમ અરાગ દ્વેષતઃ કૃતમ. એનાથી વિરુદ્ધ, રાગ અને દ્વેષથી પ્રેરાઈને નહીં, પણ એનાથી વિરુદ્ધ અરાગ, અદ્વેષ, યોગ્ય કરવું. રાગથી પ્રેરાઈને કરવું એ ખોટું થાય, દ્વેષથી પ્રેરાઈને કરવું એ ખોટું. જેમ અર્જુન અત્યારે પોતાના કર્તવ્ય પ્રત્યે એને દ્વેષ છે, અને એટલે બીજાનું કર્મ, એક બ્રાહ્મણનું કર્મ સંન્યાસ, એના પ્રત્યે એને રાગ થઈ ગયો છે. પોતાના કર્મ કયું છે? યુદ્ધ કરવાનું. યુદ્ધ એટલે ધર્મનું રક્ષણ, પણ એ નથી કરવું, કારણ કે એને આસક્તિ પોતાના માણસો માટે છે. તો આ સાત્વિક ના થાય. જો અર્જુને કર્મ છોડી દીધું હોત ને એ વખતે યુદ્ધ કરવાનું, તો એનું તામસિક ડિસિઝન હોત. તામસિક, મોહથી પ્રેરાયેલું ડિસિઝન. તો
અફલપ્રેપ્સુના ફલમ પ્રેપ્સતી ઇતિ ફલપ્રેપ્સુઃ. તો કે છે કર્મના ફળની ઈચ્છાથી થયેલું કર્મ એને કહેવાય કામના પ્રેરિત. ફલમ પ્રેપ્સતી ફલતૃષ્ણ, ફળની કામનાથી પ્રેરાઈને કરવું. મારે આ જોઈએ છે ને એટલે હું કરું છું એવું નહીં. કર્તવ્ય છે એ કરું, નહીં કે મને આ જોઈએ છે માટે. કામનાથી નહીં, મારી બધું વધે એના માટે નહીં, પણ આ મને મારી ડ્યુટી છે એટલા માટે કરું છું. અફલપ્રેપ્સુના કર્તા કૃતમ કર્મ યત તત્ સાત્વિકમ. આવું કર્મ હોય એને શું કહેવાય? સાત્વિક. તો આવતા વખતે આપણે પછી રાજસ કર્મ અને તામસ કર્મ આની પણ વાત કરીશું. ઓમ પૂર્ણમતઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.